जय श्री कृष्ण मित्रों, हूँ कीर्ति बुमतारिया तमाરું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ કેવી રસોઈમાં। આજે આપણે શીખશું રવાનો શીરો। તે કેવી રીતે બને છે તે હું બધું બતાવીશ, માપ સાથે બતાવીશ। તો ચાલો સ્ટાર્ટ કરીએ રવાનો શીરો। તે માટે આપણે બજારમાં જે રવો મળે તે રવોનો પેકેટ લેવાય। મેં અહીંયા ઉત્તમનો રવો લીધેલો છે અને એક પેન લેશું। એ પેનને ગરમ કરવા મૂકશું, જેનો આપણે ગેસનો સ્લો આપણે ધીમો રાખશું। 250 ગ્રામ મેં રવો લીધેલો છે, તે પ્રમાણે 200 ગ્રામ ઘી ઉમેરશું। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રવો ઉમેરશું। રવો 250 ગ્રામ લીધેલો છે, એ પ્રમાણમાં માપમાં મેં ઘી 200 ગ્રામ લીધેલું છે। તમે ઘી ઓછું વધુ કરી શકો છો, તમારે જે પ્રમાણે ઘી જોતું હોય તે પ્રમાણે તમે ઘી ઉમેરી શકો છો અને રવો પણ તમે ઓછો વધારે લઈ શકો છો। મારે આજે 250 ગ્રામ એટલે 1 વાટકી મેં રવો લીધેલો છે, માપ જોઈએ તો। હવે ધીમા તાપે આપણે રવાને શેકવાનો છે, તે આપણે શેકી રહ્યા છીએ। તમે જોઈ શકો છો ગેસનો ફ્લેમ સ્લો જ રાખેલો છે અને આપણે એને ધીમે ધીમે શેકવાનું સ્ટાર્ટ કર્યું છે। હવે આપણે તેને શેકીએ છીએ। તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવી રહી છું કે અને ગેસની ફ્લેમ પણ સ્લો રાખેલી છે અને ધીમા ગેસે જ આપણે એને શેકવાનો છે। જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી કરીને આપણો રવો બળી ન જાય અને કડવો પણ ન લાગે। તમે જોઈ શકો છો ધીમે ધીમે અને એક બાજુ આપણે પાણી ગરમ કરવા રાખેલું છે, એની પણ ગેસની ફ્લેમ સ્લો રાખશું એટલે પાણી પ્રોપર ગરમ થઈ શકે છે અને આ બાજુ આપણે રવો શેકીએ છીએ। તમે જુઓ છો, જો હવે રવાનો રંગ થોડો થોડો બદલાઈ રહ્યો છે અને તે થોડો થોડો ગોલ્ડન થઈ રહ્યો છે। પાણી પણ જો ધીમે તાપે તો ગરમ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો રવો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। જો તમને બતાવી રહી છું, હવે આપણો રવો પ્રોપર શેકાઈ ગયો છે। હવે આપણે એમાં 1 વાટકી ખાંડ એટલે કે 150 ગ્રામ ખાંડ લીધેલી છે। માપ જોઈએ તો 150 ગ્રામ લીધેલું છે। 250 ગ્રામ રવામાં મેં 150 ગ્રામ ખાંડ ઉમેરેલી છે। તમે ખાંડ પણ વધારે ઓછી લઈ શકો છો। અમારે ગળ્યું બધા ઓછું ખાય છે એટલે મેં ખાંડ 150 ગ્રામ લીધી। તમે 200 ગ્રામ લઈ શકો અને રવો 250 છે તો તમે 250 પણ લઈ શકો છો। પાણી ફૂલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને ધીમે ધીમે રવામાં ઉમેરશું। તમે જુઓ છો, હું તમને બતાવી રહી છું, આપણે પાણી ધીમે ધીમે ઉમેરી રહ્યા છીએ। એકયારે બધું પાણી નથી ઉમેરવાનું, ધીમે ધીમે જરૂર લાગે તે મુજબ આપણે પાણી ઉમેરતા જશું। તમે જુઓ છો, બતાવું છું તમને, જો નજીકથી બતાવી રહી છું, એવી રીતના સતત હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે પેનમાં આપણો રવો ચોટે નહીં। સતત હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, બરાબર। પાણીની જરૂર લાગે તે પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે પાણી પણ ઉમેરતું જ જવાનું છે અને હવે એકદમ હલાવતું રહેવાનું છે। જ્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી આપણો રવો પેન ના છોડે। તમે જુઓ છો, હું એક ધારી હલાવી જ રહી છું। એક જ ડાયરેક્શનમાં તમે હલાવો તો વધારે સારું। જો તમે નિરાતે એક જ ડાયરેક્શનમાં હું હલાવી રહી છું અને એક ધારું, જ્યાં સુધી આપણું રવો પેન ન છોડે ત્યાં સુધી। હવે તમે જુઓ છો કે આપણો રવો પેન છોડવા માંડ્યું છે એટલે આપણો રવો તૈયાર છે, જોઈ શકો છો તમે। અને આ રવો ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે છે। તમે જુઓ કે આપણો રવો પ્રોપર તૈયાર છે।